टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે ફૂલ્સ ઓફ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. રાહુલ ગાંધી ચૂંટણી પંચને કદાચ પંચિંગ બેગ સમજી રહ્યા છે, એટલે તેઓ શબ્દોથી એને મુક્કા મારવાની કોશિશ કરતા રહે છે. મોટાભાગે બૂમરેંગ જ સાબિત થાય છે. અત્યાર સુધીનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે કે રાહુલ ગાંધી આરોપ મૂકતા રહે છે, જેના પછી ચૂંટણી પંચ તેમને એ આરોપને પુરવાર કરવાની તક આપે છે. કોણ જાણે કેમ તેઓ એ આરોપ પુરવાર કરી શકતા નથી. એની સામે બીજેપી આરોપ મૂકે છે કે રાહુલ ગાંધીને તો ખોટા આરોપ મૂકવાની કુટેવ છે. આ જ ટેવ મુજબ રાહુલ ગાંધીએ ગુરુવારે એક પત્રકાર પરિષદ યોજી, જેમાં તેમણે ચૂંટણી પંચ પર ગંભીર આરોપો મૂક્યા. તેમણે દાવો કર્યો કે લોકસભાની ચૂંટણી તેમજ મહારાષ્ટ્ર અને હરિયાણામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં મતદાર યાદીમાં મોટા પાયે ગરબડ થઈ છે. સૌથી પહેલાં તો અમે રાહુલ ગાંધીએ મૂકેલા આરોપો વિશે વાત કરીશું, જેના પછી એ આરોપોમાં કેટલું તથ્ય છે એનું એનાલિસિસ પણ કરીશું. મહારાષ્ટ્ર વિશે તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં અમે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી હતી કે છેલ્લા 5 વર્ષમાં જેટલા નવા મતદારો નોંધવામાં આવ્યા એના કરતાં પણ વધારે નવા મતદારો 5 મહિનામાં નોંધવામાં આવ્યા છે, જેનાથી અમને ગરબડની શંકા થઈ છે. તેમણે મહારાષ્ટ્રના સંબંધમાં એવો પણ આરોપ મૂક્યો કે 5 વર્ષ પછી ફરી મતદાનની ટકાવારીમાં ઓચિંતા ખાસો વધારો થયો છે. તેમણે સૌથી ભયાનક એ આરોપ મૂક્યો કે આ રાજ્યમાં 40 લાખ બનાવટી મતદારો વિશે જાણકારી મેળવવામાં આવે છે. લોકસભાની ચૂંટણીના સંબંધમાં પણ રાહુલે ગંભીર આરોપો મૂક્યા છે. તેમણે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી તપાસના તારણો આપ્યા. તેમણે દાવો કર્યો કે કર્ણાટકની મહાદેવપુરા બેઠક પર 1 લાખથી વધારે ડુપ્લિકેટ મતદારો હતા, જેના માટે ખોટા સરનામા લખવામાં આવ્યા હતા. તેમણે બીજો આરોપ મૂક્યો કે મહાદેવપુરા વિધાનસભાની બેઠક પર 6.5 લાખ મતોમાંથી 1 લાખથી વધારે મતોની ચોરી થઈ છે. હરિયાણામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના સંબંધમાં પણ રાહુલે આરોપો મૂક્યા. તેમણે કહ્યું કે અહીંની વિધાનસભાની એક બેઠક પર 1 લાખ મતોની ચોરી થઈ હતી. તેમણે એમ પણ કહ્યું કે એક્ઝિટ પોલમાં કોંગ્રેસની જીત બતાવવામાં આવી હતી, જો કે બીજેપીએ આરામથી જીત મેળવી. એ સિવાય પણ રાહુલે અનેક આરોપો મૂક્યા છે. એટલે જ તમે સૌથી પહેલાં તો રાહુલ ગાંધીને સાંભળો. 5 तरीके से होती है डुप्लीकेट वोटर, फेक एंड इनवैलिड एड्रेसेस, बल्क वोटर इन सिंगल एड्रेस, इनवैलिड फोटो, मिसयूज ऑफ फॉर्म 6. डुप्लीकेट वोटर मतलब एक व्यक्ति 3, 4, 5, 6 बार वोट कर रहा है या उसका नाम 5-6 बार आ रहा है. फेक इनवैलिड एड्रेस मतलब या तो पता है ही नहीं या फिर फेक है. बल्क वोटर सिंगल एड्रेस, एक बेडरूम का घर है, उसमें 50 लोग का एड्रेस है और जब हम वहां जाते हैं वहां लोग ही नहीं है, वोटर ही नहीं है. इनवैलिड फोटो या फोटो है ही नहीं या फोटो इतनी छोटी है कि उसको पहचाना नहीं जा सकता. और फाइनली मिसयूज ऑफ फॉर्म 6. फॉर्म 6 नए वोटर्स के लिए होती है, जो 18 साल का होता है, पिछले इलेक्शन में जिसने वोट नहीं किया उसके लिए होती है. मतलब 18 से 22-23 की एज होनी चाहिए उसकी. રાહુલ ગાંધીએ મૂકેલા આરોપોનો બીજેપી તરફથી પણ જવાબ આપવામાં આવ્યો. તમે બીજેપીના નેતા સંબિત પાત્રા અને મહારાષ્ટ્રના મુખ્યમंत्री देवेंद्र फडणवीसने પણ સાંભળો. न महाराष्ट्र में वोटों की चोरी हुई है, न देश में कई वोटों की चोरी हुई है. मुझे ऐसा लगता है कि राहुल जी के दिमाग की चिप चोरी चली गई है और उनकी हार्ड डिस्क करप्ट हो गई है. इसलिए लगातार वो झूठ बोल रहे हैं, गलत बयानबाजी कर रहे हैं और जनता का मैंडेट चोरी कर रहे हैं, लोकतंत्र को चोरी कर रहे हैं, लोकतंत्र ने दिया हुआ फैसला चोरी कर रहे हैं. और उनके फिगर भी बार बार बदलते हैं. पिछले समय का महाराष्ट्र में 75 लाख वोट बढ़े, अब का 1 करोड़ वोट बढ़े. महाराष्ट्र के वोटों के बारे में पूरे फैक्ट्स एंड फिगर्स के साथ हमने उनको जवाब दिया, उसके ऊपर वो जवाब नहीं दे पाए. प्रश्न उठता है कि जिन राज्यों में इनकी जीत होती है
तेलंगाना में जीत हुई, कर्नाटक में जीत हुई, हिमाचल प्रदेश में जीत हुई, झारखंड में इनके अलायंस की जीत हुई। क्या एक बार भी आपने देखा है कि राहुल गांधी वहां के वोटर लिस्ट को पकड़ कर आकर आपके सामने प्रस्तुत कर रहे हैं? एक बार भी उन्होंने उन वोटर लिस्ट को पकड़ कर आकर प्रेस कॉन्फ्रेंस नहीं किया है जिन राज्यों में उनकी जीत हुई थी पहले या अभी हाल फिलहाल में उनकी जीत हुई है। तो स्वाभाविक रूप से ये एक तरह से नाच न जाने आंगन टेढ़ा पॉलिटिकल चुनाव किस प्रकार से लड़ा जाता है, लोगों में उनकी पैठ नहीं है, लोगों में माननीय मोदी जी के प्रति एक प्यार का भाव है क्योंकि उन्होंने अच्छा काम किया है, तो स्वाभाविक रूप से लोग वोट देते हैं। मैं तो आज राहुल जी से पूछना चाहूंगा, आप इतने प्रिपरेशन के साथ आए थे तो अपने ही अलायंस के बड़े नेता तेजस्वी यादव जी के भी तो दो वोटर आईडी कार्ड थे, वो भी दोनों वोटर आईडी कार्ड लेकर आते कि दोनों वोटर आईडी कार्ड थे, देखो जी एक कट गया है कि એક બચા હુઆ હે। સંબિત પાત્રા અને દેવેન્દ્ર ફડણવીસની વાતનો સાર એટલો જ છે કે રાહુલ ગાંધી ખોટું નેરેટિવ ચલાવી રહ્યા છે। ચૂંટણી પંચે કહ્યું કે રાહુલ ગાંધીએ મૂકેલા આરોપો ગેરમાર્ગે દોરનારા છે। ચૂંટણી પંચે સ્પષ્ટ કહ્યું છે કે જો રાહુલ ગાંધી માનતા હોય કે તેઓ જે કંઈ કહી રહ્યા છે એ સત્ય છે તો તેઓ એફિડેવિટ પર સાઇન કરીને ફરિયાદ આપે। હવે પત્રકાર પરિષદમાં એક પત્રકારે રાહુલ ગાંધીને કહ્યું કે તમે જે કંઈ આરોપો મૂક્યા છે એ લેખિતમાં આપો। એ સમયે રાહુલે કહ્યું કે હું રાજકારણી છું, હું લોકોને જે કહું છું એ મારા શબ્દો છે, હું જાહેરમાં દરેકને આ વાત કહું છું। કહેવાનો સાર એટલો છે કે તેઓ લેખિતમાં ફરિયાદ કરવા તૈયાર નથી। હવે રાહુલે મૂકેલા આરોપોમાં કેટલું તથ્ય છે એની તપાસ કરવી જરૂરી છે। રાહુલ ગાંધીએ દાવો કર્યો કે કોંગ્રેસના આંતરિક સર્વેના તારણોમાં કર્ણાટકમાં લોકસભાની 28માંથી 16 બેઠકો પર કોંગ્રેસની જીત બતાવવામાં આવી હતી। આના બદલે કોંગ્રેસને માત્ર 9 બેઠકો જ મળી, એટલે મતદાનમાં ગરબડ થઈ છે। સૌથી પહેલાં તો પક્ષના આંતરિક સર્વેથી ભાગ્યે જ ખ્યાલ આવે છે। આવા સર્વે અને ચૂંટણીઓના પરિણામો વચ્ચે મોટા પાયે ફરક જોવા મળતો રહે છે। એ રીતે જોવા જઈએ તો લોકસભાની છેલ્લી ચૂંટણીમાં બીજેપીને ગરબડના કારણે ઓછી બેઠકો મળી છે, કેમ કે બીજેપીએ તો 400 બેઠકોનો દાવો કર્યો હતો। એટલે પક્ષના આંતરિક સર્વેના આધારે આરોપો મૂકવામાં આવે એમાં સહેજ પણ રાજકીય પરિપક્વતા નથી। રાહુલ ગાંધીએ પક્ષના આંતરિક સર્વેની જેમ એક્ઝિટ પોલ વિશે પણ વાત કરી। તેમણે કહ્યું કે એક્ઝિટ પોલ અને એકચ્યુઅલ રિઝલ્ટ વચ્ચે ફરક છે। એના આધારે તેમણે આરોપ મૂક્યો કે હરિયાણા અને મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓમાં ગરબડ થઈ હતી। આપણે બધાને ખ્યાલ છે કે એક્ઝિટ પોલમાં મર્યાદિત લોકોને જ પૂછવામાં આવે છે, વળી એ સમયે આ લોકો પોતાના મનની વાત કરે એ જરૂરી પણ નથી। અત્યાર સુધી અનેક ચૂંટણીઓમાં એક્ઝિટ પોલ અને વાસ્તવિક પરિણામો વચ્ચે મોટા પાયે ફરક જોવા મળ્યો છે। આખી દુનિયામાં એમ જ બનતું આવ્યું છે। રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો છે કે 4000 મતદારો ફેક છે, જેની પાછળ તેમણે લોજિક આપ્યું કે મતદાર યાદીમાં તેમના ફોટોગ્રાફ્સ નહોતા, મતદાર યાદીમાં તસવીરો ગાયબ હોય એ છેતરપિંડીનું પરિણામ નથી, બલકે વહીવટી તંત્રની ખામી છે। આટલા વિશાળ દેશમાં ડિજિટલાઇઝેશનમાં થોડો વિલંબ થાય છે, વળી કોઈનો ફોટો ગાયબ હોય એટલે એમ માની ન શકાય કે બનાવટી વોટર છે। ટેકનિકલ ખામી કે માનવીય ભૂલને ગરબડનું નામ ન આપી શકાય। રાહુલ ગાંધીએ બેંગ્લોરની વિધાનસભાની બેઠક મહાદેવપુરા પર ખાસ ફોકસ કર્યું। અહીં મોટા પાયે ગરબડ થઈ હોવાનો તેમણે આરોપ મૂક્યો છે। તેમણે એના માટે ગુરકિરતસિંહ નામના એક મતદાનનું ઉદાહરણ આપ્યું। 4 અલગ અલગ મતદાન મથકે ગુરકિરતનું નામ નોંધવામાં આવ્યું છે। માત્ર આ એક ઉદાહરણ આપીને તેમણે કહ્યું કે આવા બીજા હજારો કેસ છે। કોઈપણ જાતના પુરાવા વિના તેમણે આ આરોપ મૂક્યો। રાહુલ ગાંધી સમજી શક્યા નથી કે બેંગ્લોર જેવા વિશાળ શહેરમાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેવા જતા હોય છે। નોકરીનું સ્થળ બદલાય એમ તેમનું ઘર પણ બદલાય છે। હવે તેઓ નવી જગ્યાએ મતદાર યાદીમાં નામ નોંધાવે એ બિલકુલ સ્વાભાવિક બાબત છે, એમાં છેતરપિંડીની વાત જ નથી। હા, વહીવટી તંત્રની ખામી જરૂર કહી શકાય। ઉપરાંત રાહુલ ગાંધીએ પણ ભૂલી ગયા કે રાજકીય પક્ષોને ખૂબ જ એડવાન્સમાં મતદાર યાદી આપવામાં આવે છે। મતદાર યાદી ચકાસણીની પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષો વાંધો ઉઠાવી શકે છે। સવાલ એ છે કે જો ખરેખર મોટા પાયે ગરબડ થઈ હોય તો ચૂંટણી પહેલાં શા માટે કોંગ્રેસે આ મુદ્દો નહોતો ઉઠાવ્યો? રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા છે, પરંતુ તેમનું આ આચરણ આ પદને જરાય શોભતું નથી। જો ખરેખર તેમને મતદાર યાદીમાં ગરબડ જોવા મળી હોય તો તેમણે ચૂંટણી પંચ સમક્ષ પુરાવા રજૂ કરવાની જરૂર હતી। એના બદલે તેમણે પત્રકાર પરિષદ યોજીને આરોપો મૂક્યા, જે બતાવે છે કે તેઓ એક નેરેટિવ સેટ કરવા માંગે છે। તેઓ ભારતના લોકોના મનમાં સિસ્ટમ પ્રત્યે અવિશ્વાસનું ઝેર રેડવા માંગે છે, જેનાથી લોકશાહી નબળી થઈ શકે છે। લોકશાહીને ખરેખર જોખમ તો આવા નેરેટિવથી જ થાય છે।
રાહુલ ગાંધી ભલે ખોટું નેરેટિવ ચલાવતા હોય, એમ છતાં એના લીધે ચૂંટણી પંચે તેમને થેન્ક યુ કહેવાની જરૂર છે, જેની પાછળનું કારણ અમે તમને કહીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. રાહુલ ગાંધીએ ચૂંટણી પંચને ટાર્ગેટ કર્યું છે. મતદાનમાં ગડબડ થઈ હોવાનું પુરવાર કરવા માટે તેમણે જુદા જુદા આરોપો મૂક્યા હતા. રાહુલે આવો જ એક આરોપ મૂક્યો કે ફોર્મ 6નો આધેડ વયના લોકો અને વૃદ્ધો દ્વારા દુરુપયોગ કરવામાં આવ્યો છે. ફોર્મ 6 એ મતદાતા તરીકે નોંધણી માટેની અરજી છે. રાહુલના કહેવાનો અર્થ એ છે કે માત્ર 18 થી 22 વર્ષની ઉંમરના લોકોએ જ એનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે ધ્યાન દોર્યું કે 70 વર્ષની મહિલા એ 2 વખત અરજી કરી હતી. એ રીતે તેમણે બતાવ્યું કે આ મહિલાએ કદાચ 2 વખત વોટ આપ્યો હશે. રાહુલમાં ચૂંટણી પ્રક્રિયા વિશે ખાસ સમજ હોય એમ લાગતું નથી. ફોર્મ 6 એ પહેલી વખત નોંધણી માટે છે, જેને ઉંમરની સાથે કોઈ પ્રકારની નિસ્બત જ નથી. અનેક કારણસર લોકો મોટી ઉંમરે પણ મતદાતા તરીકે નોંધણી કરાવે છે, જેમ કે ક્યારેક જીવનમાં મોટી ઉંમરે પણ રાજકીય જાગૃતિ આવે છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં અનેક વડીલોએ પહેલી વખત ગર્વથી મતદાન કર્યું હતું. એટલે જ ઉંમરને ધ્યાનમાં રાખીને દુરુપયોગનો આરોપ મૂકવો એ સદંતર ખોટું છે. રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો કે કેટલાક મતદાતાઓ 2 વખત મત આપે છે. આ એક ટેકનિકલ ખામી છે. આ સમસ્યા હોવાનું નકારી ન શકાય, જેને દૂર કરવા માટે ચૂંટણી પંચ સતત કામ કરી રહ્યું છે. જોકે રાહુલ ગાંધી કહેવા માગે છે કે 2 વખત વોટ પડ્યા એટલે બીજેપીને ફાયદો થયો. હવે મતદાન પ્રક્રિયા સિક્રેટ હોય છે, જેમાં કોને વોટ આપવામાં આવ્યો કહી શકાય જ નહીં. એટલે તમામ ડુપ્લિકેટ મત બીજેપીને જ મળ્યા હોવાનું પરોક્ષ રીતે કહેવું એ પણ ખરેખર યોગ્ય નથી. રાહુલ ગાંધીએ આવા ગંભીર આરોપો મૂક્યા એટલે ચૂંટણી પંચે તરત જ થેન્ક યુ સર કહી દેવું જોઈએ. રાહુલ ગાંધીએ વોટોની ચોરીનો ભયાનક આરોપ મૂક્યો છે. આ રીતે તેમણે અજાણતા જ ચૂંટણી પંચની ખાસ પહેલ SIRને સપોર્ટ આપ્યો છે. SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, એટલે કે મતદાર યાદીની ચકાસણી કરવાની એક પ્રક્રિયા. અત્યારે બિહારમાં ચૂંટણી પંચ આ જ પ્રક્રિયા હાથ ધરી રહ્યું છે. એટલું જ નહીં, આગામી સમયમાં આખા દેશમાં મતદાર યાદીમાંથી ગરબડને દૂર કરવામાં આવશે. દેશમાં ઇન્ટેન્સિવ રિવિઝન છેલ્લે 20 વર્ષ પહેલાં કરવામાં આવ્યું, જેના પછીથી માત્ર સમરી રિવિઝન કરવામાં આવે છે. આ બંને વચ્ચેનો ફરક પણ સમજવો પડે, જેથી તમને પણ ખ્યાલ આવશે કે આખરે રાહુલે SIRને સપોર્ટ આપી દીધો છે. ચૂંટણી પંચ મતદાર યાદીમાં સુધારા માટે 4 રીતે કામગીરી કરે છે. પહેલી રીત છે ઇન્ટેન્સિવ, બીજી રીત છે સમરી, ત્રીજી રીત છે થોડુંક ઇન્ટેન્સિવ અને થોડુંક સમરી, અને હવે ચોથી રીત છે સ્પેશિયલ, જેને લઈને આ બબાલ થઈ છે. સૌથી પહેલાં તો ચૂંટણી પંચ આ ચારેયમાં કેવી રીતે મતદાર યાદીની ચકાસણી અને સુધારા કરે છે એ જોવું પડે. ઇન્ટેન્સિવમાં બૂથ લેવલના અધિકારી દ્વારા ઘરે ઘરે જઈને તપાસ કરવામાં આવે છે. સમરીમાં ચૂંટણી પંચ જાહેરાતો આપીને લોકોને મતદાર યાદીમાં સુધારા વધારા કરવા માટે કહે છે. જેમ કે કોઈ વ્યક્તિ 18 વર્ષની થઈ હોય તો તેનું નામ આ રીતે ઉમેરવામાં આવે છે. કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો તેનું નામ કમી કરવામાં આવે છે. હવે ત્રીજી રીતની વાત કરીએ તો થોડું ઇન્ટેન્સિવ અને થોડું સમરી, જેમાં મતદાર યાદી ડ્રાફ્ટમાં પબ્લિશ કરવામાં આવે છે. ઉપરાંત બૂથ લેવલના અધિકારીઓ ઘરે ઘરે જઈને વેરિફિકેશન કરે છે. આ બધું સિસ્ટમેટિકલી થાય છે. હવે માની લો કે ચૂંટણી પંચને લાગે કે મતદાર યાદીમાં સુધારા કરવા માટે તાત્કાલિક જરૂર છે, તો પછી સ્પેશિયલ રીત અપનાવવામાં આવે છે. આ સ્પેશિયલ રીત ઉપરના ત્રણેયમાંથી કોઈ પણ એક હોઈ શકે છે. એટલે કે ચૂંટણી પંચ સ્પેશિયલ સમરી રિવિઝન કરી શકે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કરી શકે. બિહારમાં અત્યારે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી પંચ આ બધું જ કામ કાયદા મુજબ જ કરી રહ્યું છે. હવે આપણા દેશમાં શા માટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની જરૂરત છે એ વાત કરીશું. એના માટે કેટલાક કારણો પણ છે. પહેલું કારણ તો એ છે કે આપણા દેશમાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ નોકરી ધંધા માટે સ્થળાંતર કરતા રહે છે. ભારતમાં આ રીતે સ્થળાંતર કરનારા લોકોની સંખ્યા 30% છે. એટલે ઘણી વખત અનેક લોકો 2 જગ્યાએ મતદાતા તરીકે નોંધાયા હોય છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કરવામાં આવે તો આવા મતદાતાઓની ઓળખ કરી શકાય. વળી એક કારણ એ પણ છે કે ઘણા કેસીસમાં મૃત્યુ પામેલા લોકોના નામ મતદાર યાદીમાંથી રહી જાય છે. હવે દેશની સુરક્ષા માટે પણ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ખૂબ જરૂરી છે. ઘરે ઘરે જઈને વેરિફિકેશન કરવામાં આવે તો બીજા દેશોમાંથી આવેલા ઘૂસણખોરો વિશે પણ ખ્યાલ આવી શકે. આ ઘૂસણખોરો બંગાળ અને ઝારખંડ જેવા રાજ્યોમાંથી ખોટી રીતે દસ્તાવેજો બનાવી દે છે. એટલું જ નહીં, એ રીતે તેઓ સરકારી યોજનાઓનો લાભ પણ મેળવે છે.
એટલે કે મૂળ ભારતીયો પરસેવો પાડે અને ટેક્સ ભરે ને આખરે એનો લાભ બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનોને મળે. એટલા માટે જ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનથી આપણા દેશમાં કેટલી સંખ્યામાં ઘૂસણખોરો છે એનો ખ્યાલ આવી શકે છે. બસ આ જ વાત કોંગ્રેસ અને એના સાથી પક્ષોને ખૂંચી રહી છે. તેઓ ઈચ્છે છે કે ઘૂસણખોરોનો વાળ પણ વાંકો ન થવો જોઈએ, તેમને તમામ પ્રકારની સુવિધાઓ મળવી જોઈએ, કેમ કે તેઓ આ ઘૂસણખોરોને વોટ બેંક તરીકે જોતા રહે છે. અહીં જ ઇન્ડિયા ગઠબંધનનો દમ ખુલ્લો પડી જાય છે. તેઓ મતદાર યાદીમાં ગડબડની વાત કરે છે, જેને દૂર કરવા માટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એક પ્રક્રિયા છે. તો તેમણે એ પ્રક્રિયાને અપનાવવી જોઈએ. ભારતમાં અત્યારે 99 કરોડથી વધારે નોંધાયેલા મતદાતાઓ છે, એટલે જ ક્યાંક ખામી રહી જાય એ શક્ય પણ છે. રાહુલ ગાંધી અને તેમના સૂરમાં સૂર પુરાવતા નેતાઓ અવારનવાર ઈવીએમને પણ ટાર્ગેટ કરતા રહે છે. જ્યારે પણ તેઓ ચૂંટણી હારી જાય તો એના માટે ઈવીએમને જવાબદાર ગણાવે, એટલે કે એમાં ગરબડ કરવામાં આવી હોવાનો આરોપ મૂકતા રહે છે. આજ દિન સુધી તેમણે એક પણ પુરાવો આપ્યો નથી કે જેનાથી પુરવાર થાય કે ઈવીએમને હેક કરી શકાય છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો, જ્યાં પણ ઈવીએમને ક્લીન ચીટ મળી છે. એટલે સ્પષ્ટ છે કે ઈવીએમ હેક થતું હોવાનું ખોટું નેરેટિવ ચલાવવામાં આવ્યું છે. રાહુલ ગાંધીને થોડાક દિવસ પહેલાં જ વધુ એક ખોટા નેરેટિવ બદલ સુપ્રીમ કોર્ટ તરફથી ફટકાર લગાવવામાં આવી હતી. 2023ની ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે સેનાના એક ભૂતપૂર્વ અધિકારીએ તેમને ભયાનક વાત કહી હતી. આ અધિકારીએ કહ્યું હતું કે ચીને ભારતના 2000 ચોરસ કિલોમીટરના વિસ્તાર પર કબજો કરી લીધો છે. આ નિવેદનને લઈને રાહુલની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે રાહુલને પૂછ્યું હતું કે તમને કેવી રીતે ખબર પડી કે ચીને 2000 ચોરસ કિલોમીટરના વિસ્તાર પર કબજો કરી લીધો છે. અદાલતે એમ પણ કહ્યું હતું કે જો તમે સાચા ભારતીય છો તો તમે આવું ના કહ્યું હોત. રાહુલ ગાંધીને જ્યારે આરોપો સાઇન કરીને લેખિત આપવા માટે કહેવામાં આવ્યું તો તેમણે કહ્યું કે હું એક રાજકારણી છું. રાજકારણીઓ રાજકારણ રમે એ સામાન્ય બાબત છે. જો કે દેશના હિતો અને લોકશાહી જોખમમાં મુકાય એવું રાજકારણ ન રમવું જોઈએ.